નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને જાતિનો દાખલો આપણે કેવી રીતના કાઢવો એ સંપૂર્ણ માહિતી આપીશ. કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અગર કોઈ ડોક્યુમેન્ટ નથી તો શું કરવું. તો આ તમામ માહિતી જોતા પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોના લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો સૌપ્રથમ જાતિનો દાખલા વિશે આપણે જોશું કે જાતિનો દાખલો કઢાવવા માટેનું ફોર્મ આપણને ક્યાંથી મળશે. તો મિત્રો, જાતિના દાખલાનું ફોર્મ આપણને 2 પેજનું ફોર્મ આવે છે આગળ પાછળ. એ નજીકની કોઈ પણ મામલતદાર કચેરી છે ત્યાંથી તમને એનું ઇઝીલી ફોર્મ મળી જશે. જો તમે સિટીમાં રહ્યો છો તો હરેક સિટીમાં, શહેરમાં બહુમાળી ભવન હોય છે, સેવા સદન હોય છે. ત્યાં મિત્રો જિલ્લા નાયબ નિયામક શ્રી આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી હોય છે. તો ત્યાંથી તમને એનું ફોર્મ મળી જશે અને ત્યાંથી જ મિત્રો આ જાતિનો દાખલો તમે કઢાવી શકો છો. તો મિત્રો, તમે ઓનલાઈન પણ જાતિના દાખલાનું ફોર્મ આપણે PDF ડાઉનલોડ કરી શકીએ છીએ. તમે ગૂગલમાં ટાઈપ કરશો જાતિનો દાખલો એવું PDF ટાઈપ કરશો તો જો આ ફર્સ્ટ લિંક આવે છે, આ તમને જોવા મળશે. સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા જ આ ફોર્મ બહાર પાડવામાં આવેલું છે. તો અહીંયાથી આપણે આ PDF ડાઉનલોડ કરી લેશું. આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. મિત્રો, ફોર્મ કંઈક તમને આવી રીતનું જોવા મળશે. તમે કચેરીમાંથી લઈ આવશો તો પણ આ રીતનું ફોર્મ A4 સાઇઝમાં તમને જોવા મળશે, A4 સાઇઝના પેપરમાં. તો મિત્રો, આવી રીતનું 2 પેજનું ફોર્મ છે. હવે મિત્રો, હું તમને એ જણાવી દઉં કે આપણે જાતિનો દાખલાનું ફોર્મ આપણે કેવી રીતના ભરવું. ફોર્મ ભરવામાં મિત્રો જો તમે ભૂલ કરશો તો તમારા જાતિનો દાખલામાં પણ ભૂલ આવશે. અને જાતિનો દાખલો મિત્રો આપણે જે કઢાવી છે આજીવન માટે કઢાવી છે, લાઈફ ટાઈમ સુધી ચાલે છે, એને રિન્યૂ કરાવવો પડતો નથી. તો મિત્રો, જાતિનો દાખલાનું ફોર્મ કેવી રીતના ભરશું. તો સૌપ્રથમ મિત્રો, જો ઉપર ફોટો તમને જોવા મળશે લખેલું છે, ત્યાં તમારે એક પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો તમારે લગાડી દેવાનો છે. ત્યારબાદ અહીં મિત્રો જો તમારે તમારી જાતિ લખી દેવાની છે. ત્યારબાદ નીચે જો અરજદારનું પૂરું નામ અને સરનામું અને મોબાઈલ નંબર. તો મિત્રો, અહીંયા તમારે નામ લખવાનું છે, પૂરું નામ લખવાનું છે આધાર કાર્ડ મુજબ. ત્યારબાદ તમારે સરનામું લખી દેવાનું છે અને એક મોબાઈલ નંબર લખી દેવાનો છે. એવી જ રીતના મિત્રો, નીચે જો પિતાનું, વાલીનું પૂરું નામ લખ્યું છે તો તમારે તમારા પિતાનું પૂરેપૂરું નામ અહીં લખી દેવાનું છે. ત્યારબાદ નીચે જો અરજદારની માતાનું પૂરું નામ, એવું તો તમારે અરજદારની માતાનું પૂરું નામ અહીં લખી દેવાનું છે. એટલે કે તમારું માતાનું પૂરું નામ અહીં લખી દેવાનું છે. નીચે અરજદારની જાતિ અને પેટા જાતિ એવું જોવા મળશે. તો મિત્રો, અહીં તમારે જો હિન્દુ હોય તો હિન્દુ ડેશ કરી અને તમારે જાતિ લખી દેવાની છે. એવી જ રીતના નીચે જો અરજદારનું વતન, તાલુકો, જિલ્લો, રાજ્ય, તો તમારે આધાર કાર્ડ મુજબ જે સરનામું છે એ લખી દેવાનું છે. નીચે જો અરજદારના પિતાનું જન્મસ્થળ, મૂળ વતન, તાલુકો એવું જોવા મળશે. તો તમારે તમારા પિતાનું આધાર કાર્ડ મુજબ જે એડ્રેસ છે એ મિત્રો અહીં લખી દેવાનું છે. ત્યારબાદ જો 7 નંબરની કોલમ છે એમાં એવું જણાવ્યું છે કે બહારના રાજ્યને હોય તો ગુજરાતમાં વસવાટની વિગતો. જો બહારના રાજ્યને હોય ગુજરાતમાં વસવાટ કરતા હોય તો કેટલા વર્ષથી વસવાટ કરે છે એ તમારે અહીં લખી દેવાનું છે. એવી જ રીતના મિત્રો, નીચે 8મા નંબરની કોલમ છે એમાં લખેલું છે કે અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ અંગેની માહિતી. મિત્રો, અહીં તમારે પિતાની જે જાતિ છે એ લખી દેવાની છે. ત્યારબાદ નીચે જો 9મા નંબરની કોલમ છે જાતિ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ. એટલે કે તમારે હેતુ શું છે, તમારે જાતિ પ્રમાણપત્ર શું કામ તમારે જોઈએ છે. મિત્રો, જે પણ તમારે હેતુ હોય એ તમારે 9મા નંબરની કોલમમાં લખી દેવાનો છે. દાખલા તરીકે નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવું હોય, અથવા અભ્યાસ માટે જોતું હોય, સ્કોલરશિપ માટે જાતિનો દાખલો મેળવવાનો હેતુ હોય, કોઈ પણ એ તમે હેતુ લખી શકો છો. 10મા નંબરની કોલમ છે એમાં મિત્રો તમારે લખી દેવાનું છે કે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા તમારા દસ્તાવેજો તમે જોડેલા છે. તો મિત્રો, આમાં કયા કયા દસ્તાવેજો તમે જોડવાના છે હું તમને આગળ માહિતી આપીશ. આ પહેલું પેજ આપણું ભરાઈ ગયું છે. હવે મિત્રો, પાછળની સાઈડ પણ એક બીજું પેજ આવશે, એમાં પણ તમારે ભરવાનું થશે. મિત્રો, અહીંયા જો બાહેધરી તમને ઉપર જોવા મળશે. હવે બાહેધરીમાં મિત્રો બીજું કાંઈ નથી. અહીં નીચે તમારે સ્થળ, તારીખ લખવાની છે. અરજદારની અહીં તમારે પૂરી સહી કરી દેવાની છે. સહી એટલે સહી કરતા એવી જ કરવાની છે. નીચે નામ તમારે લખી દેવાનું છે. એવી જ રીતના પિતા, માતા અથવા વાલીની અહીં નીચે સહી લેવાની છે ફોર્મમાં અને એનું પૂરું નામ લખી દેવાનું છે. હવે મિત્રો, હું તમને એ જણાવી દઉં કે આપણે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા પુરાવા રજૂ કરવાના થશે. તો સૌપ્રથમ તો અરજદારે શાળા સોળિયાનું પ્રમાણપત્ર આપવાનું થશે, એટલે કે લિવિંગ સર્ટી આપવાનું થશે. ત્યારબાદ મિત્રો, સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફઈ
કોઈ પણ એકનો જાતિ પુરવાર થાય એવો દસ્તાવેજ માંગી શકશે. એટલે કે એક દસ્તાવેજ તમારે એવો આપવાનો થશે કે તમારી જાતિ પુરવાર થાય. એટલે એમાં તમે પિતાનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો. જો પિતાની પાસે લિવિંગ સર્ટિફિકેટ નથી તો તમે પિતાના ભાઈ એટલે કે તમારા કાકાનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા તમારે પિતાના મોટા ભાઈનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા તમે તમારા દાદાનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો. ફઈનું કોઈ પણ એકનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્રની જરૂર તમારે પડશે. મિત્રો, વિવાદાસ્પદ શંકાસ્પદ કિસ્સામાં અધિકારીને જરૂર જણાય તો જાતિ પુરવાર થાય એવો 1978 પહેલાંનો તમારે પુરાવો રજૂ કરવાનો રહેશે. જો રાજ્યની અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થઈ અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તો મિત્રો 1978 કે તે પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેનો સરકારી રેકર્ડ પુરાવો આધારે રજૂ કરવાનો રહેશે. હવે મિત્રો, તમારા દાદા, પિતા, કાકા, ફઈ કોઈ પણ એકનું લિવિંગ સર્ટિફિકેટ જો મળતું નથી અથવા તમારી પાસે છે જ નહીં તો મિત્રો અન્ય કયા પુરાવા તમે રજૂ કરી શકો છો? તો મિત્રો, કોઈ પણ એવો દસ્તાવેજ જેમાં જાતિનો ઉલ્લેખ હોય એવો સરકારી રેકર્ડવાળો દસ્તાવેજ તમે રજૂ કરી શકો છો. તમારા દાદા, પિતા કોઈ પણના જમીનના દસ્તાવેજ હોય, મકાનના દસ્તાવેજ હોય એવા સરકારી સબ રજિસ્ટરવાળા દસ્તાવેજ રજૂ કરી શકો છો. મિત્રો, અન્ય કયા જાતિને લગતા પુરાવા માન્ય છે એનો મેં એક સેપરેટ વિડીયો બનાવેલો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો મિત્રો, બીજું તમારે કયો પુરાવો આપવાનો થશે? તો તમારે એક રહેઠાણનો પુરાવો આપવાનો થશે. મિત્રો, રહેઠાણના પુરાવા માટે તમે કયું ડોક્યુમેન્ટ માન્ય છે? તો મિત્રો, તમે આધાર કાર્ડ આપી શકો છો તમારું, ત્યારબાદ લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, રેશન કાર્ડ છે, ઘરવેરા બિલ છે, ચૂંટણી કાર્ડ છે, તેવા મિત્રો કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો. એમાં મિત્રો બેસ્ટ આધાર કાર્ડ છે, તમે આધાર કાર્ડ જોડી શકો છો એની ઝેરોક્સ. મિત્રો, તમામ ડોક્યુમેન્ટ જે મેં કીધા એ બધા તમારે જોડી દેવાના છે. ત્યારબાદ મિત્રો, જે ફોર્મ ભરેલું છે એની સાથે ડોક્યુમેન્ટ જોડી નજીકની મામલતદાર કચેરી છે અથવા જિલ્લા સેવા સદનમાં મેં તમને કીધું કે નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરી છે ત્યાં તમે જઈ શકો છો. ત્યાં જઈ અને મિત્રો ખાસ એક વાતનું ધ્યાન રાખો, અરજદારે રૂબરૂમાં કચેરી હાજર રહેવાનું રહેશે. કારણ કે ત્યાં મિત્રો તમારે ફોટો પાડવામાં આવશે. ફોટો પાડી અને તમે ફોર્મ સબમિટ કરશો ત્યારે એક તમને પહોંચ આપવામાં આવશે. એટલે ફોટોવાળું તમને સર્ટિફિકેટ આપવાનું હોવાથી તમારે અહીંયા રૂબરૂ હાજર રહેવાનું થશે. મિત્રો, આ ફોર્મ સાથે તમે જે ડોક્યુમેન્ટ જોડી દીધા છે એ તમે મિત્રો જ્યારે આપશો ત્યારે તમારો ફોટો પાડીને તમને એક પહોંચ આપવામાં આવશે. પહોંચ લઈ અને 2 થી 3 દિવસ પછીનો ટાઈમ તમને આપવામાં આવશે. ત્યારે તમારે કચેરીએ જઈ અને રૂબરૂમાં તમારું સર્ટિફિકેટ ત્યાંથી કલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો હું લાવતો રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ.